શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નવલસિંહ જાડેજાએ આગામી દિવસોમાં ભાજપને અરીસો દેખાડવાની તૈયારીઓ કરી। લોકસભાની ચૂંટણીની તૈયારી કોંગ્રેસમાં શરૂ થઈ। લોકસભાની ચૂંટણી માથે છે, તેવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસના વરાયેલા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આગામી દિવસોમાં સંગઠનમાં નવું જીવ ફૂંકે તેવી રાજનીતિક વિશ્લેષણોએ સંભાવના વ્યક્ત કરેલ હતી। તો શું કહે છે આ અંગે નવનિયુક્ત કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા? કોઈ પણ રાજકીય પાર્ટીમાં અને જાહેર જીવનમાં કામ કરવું એ એમાં પદ હોય કે હોદ્દો હોય ખુશીની બાબત નથી, પણ ચેલેન્જ છે એક જાતનું। અને જ્યારે ચેલેન્જ હોય ત્યારે પ્રજાના હિતમાં ક્યાંય પણ જ્યાં લડાઈ લડવાની હોય અને એ લડાઈમાં પાછા ન પડી એવી કુદરત પાસે પ્રાર્થના કરી અને આગામી દિવસોમાં કચ્છની પ્રજાને જે રીતનો આ સત્તા પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવે છે અને એક એક વિભાગમાં એક એક જગ્યાએ જ્યાં નાનામાં નાના માણસથી કરી અને વેપારી વર્ગ હોય કે અન્ય દરેક વર્ગને જ્યારે જુદી જુદી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે અમે કોંગ્રેસના આખા કચ્છના કાર્યકરોને ખૂણે ખૂણે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોની મદદે જવા અને લોકોના કામ થાય એના માટે લડત કરવા માટે અમે કટિબદ્ધ છીએ। અને પાર્ટીએ જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે વિકાસની જો વાત કરતા હો તમે, તો બીજેપીએ જે વિકાસ કર્યો છે એ માત્ર બળિંગા છે। વિકાસ જો કોઈએ કર્યો હોય તો હું અહીંયા ખરેખર તમને દાખલા દેવા બેસું તો સમય બહુ જાય। કચ્છના મોટા મોટા જેટલા ડેમો છે એ બધા ડેમો કોંગ્રેસના શાસનમાં બનેલા છે। બીજેપીના શાસનમાં હા થયું છે, 80-20માં ભ્રષ્ટાચાર થયો છે, 90-10માં ભ્રષ્ટાચાર થયો છે, બોરી બંધમાં ભ્રષ્ટાચાર થયો છે। એ ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને પોતાના કાર્યકરો કેમ મજબૂત થાય અને એમ એ લોકો પોતે કેમ પૈસાવાળા થાય એ દ્રષ્ટિથી એ લોકોએ કામ કર્યા છે। વિકાસ કોઈ જગ્યાએ છે નહીં। વિકાસ ભૂતકાળમાં જે કોંગ્રેસ કર્યો છે એના ફળ અત્યારે લોકો ખાઈ રહ્યા છે। પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને 7 વર્ષ સુધી પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો। મિત્રો, અમારો લક્ષ્ય એક છે કે નવા પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લાનું સંગઠન વધારે મજબૂત થાય। આગામી લોકસભાની બેઠક કઈ રીતે જીતાય એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું અને તમામ કચ્છ જિલ્લા કોંગ્રેસના અમારા સાથી મિત્રો, જેમાં મોરબી પણ વિધાનસભા વિસ્તાર આવી જાય છે, તમામ સાથે મળી અને અમે કામ કરશું। મારા કાર્યકાળ દરમિયાન ભાઈશ્રી વાત કરી કે જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય બન્યું, એક વ્યવસ્થા માની લો, ત્યાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કર્મચારીઓની નિમણૂકો અને એના પછી આખા પૂરા જિલ્લામાં દરેક તાલુકા મથકે કે શહેર મથકે એક સંગઠનની ટીમ પણ ઊભી થયેલી છે એક વ્યવસ્થાના ભાગરૂપે। અને એમાં જ્યાં પણ અધૂરાશ હશે ત્યાં ભાઈશ્રી નવલસિંહભાઈ પૂરી કરશે અને પૂરો ભાઈશ્રી નવલસિંહભાઈને એક અમે તમામ એક ટીમ વર્ક થઈ અને પૂરેપૂરો સહકાર એક અદના કાર્યકર તરીકે પણ કોંગ્રેસ માટેનું જે પણ કામ કરવાનું હશે એ અમે બધા સાથે મળીને કરવાના છીએ। તો ફરીને સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરિવાર, કચ્છની જનતા વતી અને પ્રેસ મીડિયાના મિત્રો વતી ભાઈ નવલસિંહભાઈને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નવનિયુક્ત કચ્છ જિલ્લા પ્રમુખે પરંપરાઓ અનુસાર તિલક વિધિ કરાવેલ હતી। આ જે માતાજીની જગ્યા છે એ અમારો આસ્થાનું સ્થાન છે, કારણ કે હું એક જાડેજા કુળમાંથી આવું છું। માતંગ દેવ, જેને ખરેખર કચ્છની પાણી પીતી વસ્તી દરેક પ્રજા જે પૂજે છે, અમારો તો જાડેજાઓનો ને આ મહેશ્વરીનો એવો નાતો છે કે આ કચ્છની રાજગાદી ઉપર જ્યારે જ્યારે રાજા બિરાજમાન થાય ત્યારે એનો ટીલો આ જગ્યાએથી થતો। મારી એક એવી ઈચ્છા હતી કે જે ખરેખર જે જગ્યાએ અમારો જાડેજા સમાજનો વારસો છે અને જે જગ્યાએ અમારી એક પરંપરા છે, તો હું આ માતાજી પાસેથી આશીર્વાદ લેવા આવ્યો છું।
હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ધૂમ 3 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો મિસ્ટર જો ભી કરવાલો 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો શોલે ઇન 3D 11 કલાકે, 2:35 કલાકે, 6:15 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. વેબસાઇટ www.7skymultiplex.com. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. કચ્છ જિલ્લાની સૌથી મોટી એવી કલેક્ટર કચેરીમાં કચરા તથા ગંદકીનું સામ્રાજ્ય. દરરોજ હજારો લોકોની અવરજવર હોવાથી રોગચાળો ફેલાવાનો ભય. ભુજમાં આવેલી કલેક્ટર કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. કલેક્ટર કચેરીની પાછળની તરફ આવેલા પાર્કિંગ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં કચરા ઠલવાતા આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે. તદુપરાંત અહીં મરી ગયેલા જાનવરો પણ ભુજ નગરપાલિકા ઉપાડતી નથી. આમ અહીં ગંદકીથી અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ અત્યારે કલેક્ટર ઓફિસમાં આવેલી છે. આ કચ્છ આખાની કલેક્ટર ઓફિસ છે અને ભુજ નગરપાલિકા જો કલેક્ટર ઓફિસ હોય ને કલેક્ટર ઓફિસમાં આટલો મોટો ઉકેડો હોય ને સફાઈ ન થતો હોય તો અન્ય જગ્યાએ આ ભુજ નગરપાલિકા શું સફાઈ કરશે? તો કલેક્ટરશ્રીની ઓફિસમાં જ ઉકેડાનો આટલો મોટો ઢગલો છે. પાછળ કૂતરો એક મરી ગયું છે, અહીંયા ઊભી ન શકે એટલી વાસ આવે છે. છતાં પણ અધિકારીઓ ગાડી પાર્ક કરીને નીકળી જતા હશે, પણ આ ઉકેડો જોતા નથી. લોક માંગણી એવી છે કે આ ઉકેડો કીધી સાફ થશે. તો દર્શક મિત્રો, આપ વિચારી શકો છો કે જિલ્લાની સૌથી અગત્યની કચેરીની આવી હાલત છે તો ભુજ તથા સમગ્ર કચ્છ જિલ્લાની શું હાલત હશે? ભુજ નગરપાલિકાની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જે કલેક્ટર કચેરીને સાફ નથી કરી શકતા તે સમગ્ર શહેરની સફાઈ કેમ કરશે? તે પણ એક યક્ષ પ્રશ્ન છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ. फोन नंबर 02832226162. मोबाइल नंबर 9825251984 9427272620. ईमेल newvarshani.electrical@hotmail.com. માધાપરમાં આવેલ નવચેતન અંધજન મંડળના વિદ્યાર્થીઓને વીરજી વેલજી હિરાણીના પિતૃ સ્મરણાર્થે મિષ્ટાન ભોજન અપાયું. નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યા વિહારના 183 બાળકો તેમજ વિકલાંગ કન્યા કુંજની 160 દીકરીઓને દાતાશ્રી વીરજી વેલજી હિરાણી તરફથી તેમના પિતૃઓના સ્મરણાર્થે મિષ્ટાન ભોજન આપવામાં આવ્યું છે. આ બંને સંસ્થાના વિદ્યાર્થીઓ કોઈ પણ ફી લીધા વગર દાતાઓના સહયોગથી વિનામૂલ્યે અભ્યાસ કરાવાય છે તથા ભવિષ્યમાં પગભર થાય તે માટે ખાસ ઉત્પાદનોની તાલીમ પણ અપાય છે. આ બંને સંકુલો દાતાઓના દિલાવરીથી વર્ષોથી ચાલી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. એવા મળી ગયા આપણા માધાપરના જ કરશન જેઠાલાલ કરશન લાછાણી અને એમણે આ જમીન આપણને દાનમાં આપીને એના ઉપર આજે આ વટવૃક્ષ સમૂહ આપણું છાત્રાલય ઊભું થયું. આ વિકલાંગ વિદ્યા વિહારની અંદર જે બાળકો રહે છે બધા વાલીઓ પાસેથી કોઈ જાતની આપણે અપેક્ષા રાખતા હોતા નથી અને જે આ બાળકો રહે છે એમને યુનિફોર્મ, એમને રહેવા માટેનું એજ્યુકેશનનું ભણતર, રહેવા માટેના રૂમોની વ્યવસ્થા આ તે તમામ સંસ્થા જ ખર્ચ કરી રહી છે અને સંભાળી રહી છે. અને આ ટ્રસ્ટીઓ જે છે તે રોજ અહીંયા આવીને અમારી પાસે આવી અને વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને અમને જે કંઈ માર્ગદર્શન આપવા જેવું લાગતું હોય પણ એ લોકો આપતા હોય છે. અને આજે 183 બાળકો અહીંયા આપણી પાસે સ્થાયી થયા છે. છે બાળકોને પણ આજે જે ડોનરો થયા છે, આજે જમવાના ડોનર જે ભાઈ તૈયાર થયા છે એમને પણ ખૂબ આભાર આપણે માની છીએ. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો
સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8866041226. માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરીને 200 વર્ષનું કેલેન્ડર મૌખિક રીતે યાદ છે. કમ્પ્યુટર અને આધુનિક યુગમાં મૌખિક ગણતરી કોઈ કરતું નથી. નાની નાની ગણતરી માટે પણ લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે. નાના આંકડાની ગણતરી કરવા માટે પણ લોકો કેલ્ક્યુલેટરના મોહતાજ બન્યા છે. ત્યારે માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય હેલીને 200 વર્ષનું કેલેન્ડર મૌખિક રીતે યાદ છે. 200 વર્ષમાંથી કોઈ પણ તારીખની વાત કરીએ તો તે કયા વારે આવે છે તે ફટાફટ જવાબ આપી શકે છે. માતૃછાયા કન્યા વિદ્યાલયની 14 વર્ષની હેલી 10મા ધોરણમાં ભણે છે, પરંતુ તેણે જે સિદ્ધિઓ મેળવી છે ને એ ખૂબ જ આશ્ચર્યજનક છે. તેને 200 વર્ષના કેલેન્ડરના વાર, તારીખ અને બધી જ ચીજો યાદ છે. તમે આપણે વચ્ચે ગમે ત્યારે પૂછીએ કે ગમે તે સમય પૂછીએ કે આ વારનો આ તારીખ કઈ છે તો એ બતાવી દે. આ એક એને ગોડ ગિફ્ટ છે. તો આજે મા ન્યૂઝ પણ એને બિરદાવે છે અને તેની પાસેથી તેની સિદ્ધિઓ વિશે સાંભળી. એટલે હું જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારે પપ્પાએ મને 1 વર્ષનું કેલેન્ડર શીખવાડ્યું હતું. એ આમ ખાલી આમ એટલે ટ્રાય લીધી હતી કે મને ફાવે છે કે નહીં, તો મને ફાવી ગયું. એટલે પછી પપ્પાએ કીધું કે તને ફાવે તો તું આગળ કર. તો મેં આજ સુધી થોડા વર્ષો વધારીને અત્યારે 200 વર્ષનું કેલેન્ડર કરી લીધું છે. આપણા શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ, પછી વાસણભાઈ આહિરે અને ઘણા બધા નેતાઓએ આમ કરે છે મારું સન્માન, ઘણું બધા નેતાઓ. એટલે પપ્પાએ મને આમ 1 વર્ષનું કેલેન્ડર જ્યારે શીખવાડ્યું ત્યારે એમ સાદી રીત જ કરી હતી, અને પછી મેં મારી રીતે આમ થોડીક ગણિતની ટ્રીકો કે એવી રીતે કરીને આમ અત્યાર સુધી કરી લીધું છે. આમ 2015ની 1 જાન્યુઆરી મને ખબર છે કે ગુરુવાર છે, તો પછી ફેબ્રુઆરીનું પણ ખબર છે કે 1 જાન્યુઆરીએ રવિવાર છે, અને 10મી તારીખે 10 સ્ટેપ આગળ જાય તો મંગળવાર આવી જાય. એટલે માર્ગદર્શન તો એવું આપવું છે કે અત્યારના જમાનામાં કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટરનો ઉપયોગ વધારે થાય છે ને મોબાઈલનો ઉપયોગ વધારે થાય છે, તો એનો ઉપયોગ ઓછો કરવો ને મૌખિક ગણતરીનો ઉપયોગ વધારવો જોઈએ. આપણે લાગણી તો એટલી હૃદયની અંદર હર્ષ ઉભરાય છે ને કે કયા શબ્દોમાં વર્ણવવું એ જ ખબર નથી પડતી. અને માતૃછાયા તો પહેલેથી એક એવો સમુદ્ર છે કે જેમાંથી વિશિષ્ટ પ્રકારના અને વિવિધ પ્રકારના મોતીઓ આપણને પ્રાપ્ત થયા જ કરે છે. એવી જ અમારું આ એક અમૂલ્ય મોતી છે હેલી, કે જેની આ સિદ્ધિ છે એની માત્ર શાળાએ નહીં, બધાને નોંધ લેવાની એક ફરજિયાત જાણે કહેવાય ને કે ઈચ્છા જાગી છે કે આટલી નાની ઉંમરે આટલી સિદ્ધિ મેળવવી એ નાની સૂની વાત નથી. વિશેષ વાત તો એ છે કે સ્કૂલમાં માર્ગદર્શન અપાતું હોવા છતાં અપાય એની સાથે સાથે જે ઘરેથી વાલી જે રસ લે છે એ બહુ મોટી વાત છે. અને એમના પપ્પા પણ શિક્ષક જ છે, એટલે પિતા સાથે જે શિક્ષકનો સમન્વય થયો છે એ અદ્ભુત છે. હજુ વધારે આગળ કરી અને 500 વર્ષ સુધીનું બનાવે, અને માત્ર વર્તમાનપત્રો કે ચેનલો જેની નોંધ લે એવું નહીં, પરંતુ ગિનીસ બુક પણ એની નોંધ લે એવી અમારી શુભકામના છે. प्रसंग वो सब हर पल सारथी नो
ખાતે કચ્છ અહિંસા ધામમાં જીવદયા તથા પર્યાવરણ પર 2 દિવસીય સેમિનાર યોજાયો, જેમાં ગાય માતાની મહત્વતા સમજાવી અને ગાય માતાની રક્ષા માટે સહભાગી થવા જણાવાયું. મુન્દ્રા નજીક પ્રાગપર ખાતે કચ્છ અહિંસા ધામમાં જીવદયા તથા પર્યાવરણ અંગે એક સેમિનાર યોજાયો હતો. હિન્દુ ધર્મ માટે તથા માનવીઓ માટે ગૌ માતા ખૂબ જ ઉપયોગી છે. આ સેમિનારમાં ગાય માતાની વિશેષતાઓ વર્ણવી અને જીવદયાના કામમાં ભાગીદાર થવા લોકોને હાકલ કરાઈ હતી. તો સાંભળીએ આ અંગે શું કહે છે વક્તાશ્રી. સ્થિરતા જાળવજો. આપના શ્રી મુખે ગૌશાળા માટે, ગાય માટે જે આપે કહ્યું છે અને દાનની જે અપીલ કરી છે, આપના શ્રી મુખે, આવા સંતોના શ્રી મુખે જ્યારે અપીલ થાય, 33 કોટી દેવતા છે કે તારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ બધું લેવલ થઈ જાય. આ ગાય માતા છે અને તમને ને મને ખબર છે કે આપણે એમને ઘોળ ખવડાવીએ છીએ અને એ પણ આપણે ઘોળ હાથમાં ગાયને ખવડાવીએ છીએ. હાથમાં ગોળ ખવડાવીએ અને ઈ પોતાની જીભ વડે 2-4 લબરકા મારે અને આપણા હાથ ઉપર તેની જીભ અડે ગોળ ખાતા, તો મહાપુરુષો એમ કહે છે કે તારી નસીબની રેખાઓ બદલાઈ જાય. આ ગાય માતામાં તાકાત છે અને એ ગાય માતા માટે આજે તમે ને હું ભેગા થયા છીએ મિત્રો. વેચી તો ભલે વેચી, પણ મને કતલખાને મોકલવી નહોતી અને કતલખાને મોકલી તો ભલે મોકલી, પણ મને કાપવી નહોતી અને કાપી તો ભલે કાપી, પણ મને થાળીમાં પીરસવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને થાળીમાં પીરસી તો ભલે પીરસી, પણ મને ખાવી નહોતી અને ખાધી તો ભલે ખાધી, પણ મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી આવી પુકાર કરી રહી છે. બચાવી લો, બચાવી શકો તો. 6 માતા ઉપર ખતરો છે. એક છે ભારત માતા, જેના ટુકડે ટુકડા થઈ રહ્યા છે, અને બીજી છે આપણી ધરતી માતા, જ્યાં લોહીની નદીઓ વહે છે. ત્રીજી છે આપણી માતૃભાષા, જે આજે ભ્રષ્ટ થઈ રહી છે. 5મી છે આપણી ઘરની માતા, જે આજે વૃદ્ધાશ્રમમાં જઈ રહી છે. અને 6ઠી છે ગાય માતા, જે કતલખાને જઈ રહી છે. રોકી લો મિત્રો. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લો. સરનામું: શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. કચ્છથી કોચીન સાયકલ પ્રવાસે નીકળી 20 વિરાંગનાઓ. ભુજના લાયન્સ ભવન ખાતેથી એસપી વિધિ ચૌધરીએ સ્ટાર્ટ આપી પ્રવાસનો પ્રારંભ કરાવ્યો. ભુજથી કોચીન 2500 કિલોમીટરની યાત્રાએ આજે દેશની 20 જેટલી મહિલાઓ નીકળેલ હતી. આ યાત્રામાં ડોક્ટર ભગવતીબેન ઓઝા, જેમની ઉંમર 78 વર્ષની છે, તેમનું આ સાહસ યુવાનોને પણ શરમાવે તેવું છે. આ મહિલાઓનો પ્રવાસ 5 જાન્યુઆરીથી શરૂ થઈ 8મી ફેબ્રુઆરીએ કોચીન ખાતે પૂર્ણ થશે. તો આ સમગ્ર પ્રવાસ અંગે વિગતો આપતા મહિલાઓએ જણાવ્યું હતું કે मेरा नाम स्मिता श्रीनिवासन है और मैं बेंगलोर से हूँ. ये हम कच्छ से लेके भुज से शुरू करके कोचीन तक साइकिल कर रहे हैं. अभी इस बार हम लोग 5 स्टेट से जाएंगे. तो गुजरात से शुरू करके फिर महाराष्ट्र, गोवा, कर्नाटक और केरला. भगवती जोशी, વડોદરાથી છું અને ગો ગ્રીનના ઓબ્જેક્ટિવ સાથે અમે લોકો 20 જણની ટીમ સ્કોટ ઇન્ડિયા તરફથી અમને આ સાયકલ આપવામાં આવી છે અને અમે લોકો કચ્છથી ચાલુ થઈને કેરાલા કોચી પહોંચીશું. 2500 કિલોમીટરનું અંતર કાપીશું 30 દિવસમાં.
અને અમારો યુવાનો માટે અને બધા જ ભારતીયો માટે એક સંદેશ છે કે પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવા માટે સાયકલ ઇઝ ધી બેસ્ટ. એનાથી આપણી એક્સરસાઇઝ સારી રીતે થઈ શકે છે, સમય બચે છે, પૈસા બચે છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. જખૌ બંદરે અકસ્માતમાં 3 બાળકો ઘાયલ. ભુજની GK જનરલ હોસ્પિટલમાં લાવતા સુવિધાના અભાવે દર્દીઓને થતી પારાવાર મુશ્કેલીઓ. જખૌ બંદર બાળકો એક્ટિવા લઈ ચલાવવા નીકળેલ હતા, પરંતુ યોગ્ય રીતે ચલાવતા ન આવડવાથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો ઘાયલ થયેલ હતા. સાલે જાકબ વાગેર ઉંમર વર્ષ 16, ઇરફાન જાકબ વાગેર ઉંમર વર્ષ 10 તથા ઇમરાન ઇસ્માઇલ ઉંમર વર્ષ 8 ને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. કોઈની રજા વગર એક્ટિવા લઈ ગયેલ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મારું નામ મામનભાઈ, જખૌ ગામથી. કે રજા વગરના છોકરા ગાડી ઘરે પડી હતી, લઈ ગયા હતા કાનેટી હોન્ડાથી. એ પોતે 3 જણા ગાડી ઉપર હતા ને એનાથી હલાવતો એનાથી પડી ગઈ ગાડી, એક્સિડન્ટ. છોકરા કોઈ 15, કોઈ 11 વર્ષનું, કોઈ 9 વર્ષનું આવી ઉંમરના છે. બધા ચોરી છોરા લઈ ગયા. મારા એક ભાણેજ છે, 2 ભાણેજ છે ને એક ભત્રીજો છે. તો બીજી તરફ ભુજની GK જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દૂર દૂરથી આવતા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સરકારી ખર્ચે આવેલી કરોડોની સાધન સામગ્રી માત્ર ધૂળો ફાંકે છે, પરંતુ દર્દીઓને લાભ મળતો નથી. તેવામાં કચ્છના પ્રભારી મંત્રી શ્રી અદાણી હસ્તકની ભુજની GK જનરલ હોસ્પિટલના સુશાસનની પીપુડી વગાડે છે. તો આજ અમારી હોસ્પિટલ અત્યાર સુધી સરકાર હસ્તક હતી અને હવે મેડિકલ કોલેજ જે અદાણીને આપી છે એના હસ્તક છે. વિભાગમાં જેની જે તે પેશન્ટોની પણ જે મિત્રો મુલાકાત લીધી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારું એટલું ડેવલપ છે, અદાણીએ જે ડેવલપ કર્યું છે અને લોકોને જે લાભ મળે છે, એક પણ પૈસાના ખર્ચ વગર જે લોકોને સારવાર મળેલી છે. અને મને એમ છે કે કદાચ હજુ પ્રજાજનોને પૂરો ખ્યાલ નહીં હોય જે ડેવલપ થયું છે, જે ડેવલપ થયું છે, જે ડેવલપ થયું છે. તો સાચી હકીકત શું છે તે જાણીએ દર્દીના પરિજન પાસેથી. પ્રોબ્લેમ એ છે કે હમણાં અમારા ઓળખીતા એક્સિડન્ટ થયો એટલે આવે બોલાવ્યા તો અહીંયા આવ્યો તો આ છોકરાઓને જરાક હેડ ઇન્જરી છે, લાગી ગયો છે. ને આવડી હોસ્પિટલ મોટી બની ગઈ છે ભુજની અંદર કે GK જનરલ હોસ્પિટલ બધી સુવિધા આપશે, અદાણીને સોંપાણી છે, પણ મેન મોટી સુવિધા જ નથી અત્યારે હોસ્પિટલમાં. હવે આ CT સ્કેન છોકરાઓને કરાવજે કે જાઓ બારે લેવા પટેલમાં. અદાણીને સોંપાય પછી કાંઈ સુધારો જ નથી. જે સુવિધા હતી જટાઈ ગઈ છે. આવડી આમ મોટી વાતો કરતા હોય અદાણી વાળા કે અમે સરસ સુવિધા આપીશું, આવશું. આ ગરીબ છેવાડાના માણસ આવ્યા છે બોર્ડર એરિયાના, અને આવે લોકોને ભુજમાં કોઈ ઓળખીતો નહીં, આવે લોકોને CT સ્કેન માટે બારે દોડવું પડે. આ શું સુવિધા કહેવાય? ખાલી મોટી મોટી વાતો કરવા શીખવાય છે, બાકી કાંઈ નથી ને. ગરીબોની સુવિધા જ છીની લીધી છે આ લોકો, એના સિવાય કશું કાંઈ કામ કરતા જ નથી. આ માધાપર હાઈવે નજીક હંગામી આવાસ પાસે 2 શખ્સોને દારૂ વેચતા ભુજ B ડિવિઝન પોલીસે પકડી પાડ્યા. ભુજમાં હંગામી આવાસ પાસે B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 2 શખ્સોને આજે દારૂ વેચતા પકડી પાડવામાં આવેલ હતા. આ આરોપીઓમાં ભરત રામજી કોલી ઉંમર વર્ષ 19 તથા દીપક અશોક વાણજી ઉંમર વર્ષ 20 નો સમાવેશ થાય છે. તેમની પાસેથી અંગ્રેજી બનાવટના 12,150 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસ સ્ટાફના સંજયસિંહ હિતેશભાઈએ જાડેજા સાહેબની આગેવાની હેઠળ પૂર્ણ કરેલ હતી. તો સાંભળીએ શું કહે છે પોલીસ. વિગતમાં એમ છે કે ભાઈ દીપક અશોક વાંજા ઉંમર વર્ષ 20 તથા 2 નંબર ભરત રામજી કોલી ઉંમર વર્ષ 19 બંને હાલે માધાપર હાઈવે ભુજ ના બેવાડા મૂળ રહે બાદરગઢ તાલુકો રાપર. ઇંગ્લિશ દારૂ છે 180 ml ના પ્લાસ્ટિકના સીલબંધ
બોટલમાં, વાટરિયા નંગ 81, મુદ્દામાલ 12,150 માંડવી મુન્દ્રા વિભાગના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા હવેથી ગુરુવારના બદલે દર શનિવાર તથા સોમવારે માંડવી મુકામે બપોરે 3 કલાકે નિયમિત મળશે, જ્યારે હવેથી આઝાદ ચોક મધ્યના કાર્યાલયમાં નિયમિત જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા માંડવી શહેર તાલુકાના પદાધિકારી ક્રમશઃ મળશે, જેની સૌએ નોંધ લેવા વિનંતી. મુન્દ્રા મધ્યે પણ શ્રી છેડા દર શનિવારના સવારે 10 કલાકે શ્રી સર્વ સેવા સંઘ કાર્યાલય મધ્યે મળશે. લિખિત અંક કાર્યાલય મંત્રી ભાજપ માંડવી તાલુકા તથા શહેર ભાજપ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. મોદી સરકારના રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. મનમોહનસિંહ પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યું કે મોદીથી દેશને નહીં કોંગ્રેસને ખતરો છે. ભારે વિવાદ બાદ કેજરીવાલે 10 રૂમવાળા ડબલ ડુપ્લેક્સમાં રહેવાનું ટાળ્યું. અમેરિકામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો દેવયાનીના કપડાં ઉતારીને લીધેલ તપાસનો વિડીયો. દિલ્હી મેટ્રો ટ્રેનમાં થઈ શકે 26/11 જેવો આતંકી હુમલો, સુરક્ષામાં વધારો કરાયો. 2014ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, પહેલા તબક્કાનું મતદાન 16 થી 18 એપ્રિલ વચ્ચે થવાની શક્યતા. દિલ્હી ફરીથી ધુમ્મસની ઝપટમાં, તો બીજી તરફ અમેરિકામાં બરફવર્ષાના કારણે 3000 ફ્લાઇટો રદ થઈ. બળાત્કારના આરોપી તરુણ તેજપાલની જામીન અરજી રદ કરાઈ, હવે વધુ 10 દિવસ જેલમાં વિતાવશે. અમેરિકા પર વધુ દબાણ વધારતા ભારતે અમેરિકન દૂતાવાસને લાયસન્સ વગર સેન્ટરમાં ફિલ્મ પ્રદર્શન કરવાની મનાઈ ફરમાવી, 20 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો. દિલ્હીમાં મહિલાઓના વિરુદ્ધ થયેલ અપરાધમાં 2012ની સરખામણીએ 2013માં 412% વધારો, દિલ્હી પોલીસે જાણકારી આપી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સિવાય આમ આદમી પાર્ટીના મંત્રીઓને સરકારી ગાડી ટોયોટા ઇનોવા આપવામાં આવી. ઈરાકમાં અલ-કાયદા અને પોલીસ વચ્ચે થયેલ મુઠભેડમાં 100 થી વધુ લોકોના મોત થયા. પશ્ચિમ બંગાળમાં મોદીની આગામી રેલી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવારોની યાદી જલ્દી જાહેર કરાશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે મારું સપનું છે કે કેજરીવાલ જ પીએમ બને. પોતાની મૂર્તિ સ્થાપિત કરવા માટે અન્ના હજારેએ બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહને ચિઠ્ઠી લખી. નવા વર્ષે સાંઈબાબાને ભક્તોની ભેટ, શેરડીમાં 15 કરોડ રૂપિયા અને 2 કિલો સોનું અર્પણ કરાયું. ફરીદાબાદમાં એક માતાને તેની દીકરીના ચારિત્ર્ય પર શંકા હોવાને કારણે દીકરીની હત્યા એક હવાલદારની મદદથી કરાવી, પોલીસ દ્વારા હવાલદારની ધરપકડ કરાઈ. ભાજપ 14મીએ ધડાકો કરવાના મૂડમાં, કિરણ બેદી અને સંતોષ હેગડે સહિત અન્નાના અનેક સમર્થકો બીજેપીમાં જોડાય તેવી શક્યતા. કચ્છની મહિલા જાસૂસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરને સોંપાય તેવી સંભાવના. ઉત્તર પ્રદેશમાં કેરીના ઝાડ કાપવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.